વાંસદામાં ભાજપનું શક્તિ પ્રદર્શન, મોદી ગેરંટી અને વિકાસના મુદ્દે 28 તાલુકા અને 7 જિલ્લા પંચાયતના ઉમેદવારોએ ભર્યા ફોર્મ। રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે, ત્યારે નવસારી જિલ્લાના વાંસદા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા। વાંસદાના કુકણા સમાજ ભવન ખાતેથી નીકળેલી ભાજપની જંગી રેલીમાં કાર્યકર્તાઓનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો। કુકણા સમાજના હોલથી શરૂ થયેલી આ રેલીમાં ભાજપના દિગ્ગજ નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા। ઢોલ નગારા અને વિજયના વિશ્વાસ સાથે નીકળેલી આ રેલી વાંસદાના મુખ્ય માર્ગો પર ફરી હતી, જેણે સમગ્ર પંથકમાં કેસરીયો માહોલ સર્જ્યો હતો। ભાજપ દ્વારા આ વખતે તમામ બેઠકો પર મજબૂત પકડ જમાવવાના આયોજન સાથે ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। તાલુકા પંચાયતના 28 ઉમેદવારોએ વિધિવત ફોર્મ ભર્યા। જિલ્લા પંચાયતના 7 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી। જી બેન, તમારું નામ? જૈનાબેન। તમે તાલુકામાંથી ઊભા છો? હા, તાલુકામાંથી ઊભા છો। શું મુદ્દા લઈને આ વખતે પ્રજા પાસે જશો? આ વખતે જોઈએ હવે કારણ કે કોંગ્રેસે ભ્રષ્ટાચારના આરોપ લગાવી દીધા છે, તો તમે એવા કયા મુદ્દા થકી જીતશો કે જીતવાના પ્રયાસ કરશો? આપણે જીતીએ એટલે પછી એ લોકો જે કાંઈ આપણને કામ સોંપશે એ કરવાના તો એ છે કામ જ। હા, કરશો તમે? કરશું। આ પ્રથમ વખત ઊભા છો કે આગળ ઊભા રહી? પહેલી વખત ઊભા છો। હા, મારા મિસ્ટર હતા 20 વર્ષથી કઈ સીટ પરથી ઊભા છો? ચરણવાડા સીટ પરથી। ઓકે, નામ શું કીધું? જૈનાબેન કિરણભાઈ। જૈનાબેને કીધું કે જીતશું ત્યારબાદ જે પણ મુદ્દા હશે એ મુદ્દે અમે પ્રજાના પ્રશ્નો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું।